20 મેના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહેવાના છે। ત્યારે પોરબંદર જિલ્લાના 150થી વધુ મેડિકલ સ્ટોર ધારકો આ હડતાળમાં જોડાશે, જેના કારણે 20 મેના રોજ જિલ્લામાં દવાઓનું વિતરણ બંધ રહેશે। હાલ સમગ્ર દેશમાં આવેલ મેડિકલ સંચાલકો દ્વારા ઓનલાઈન વેચાણ બંધ, ગેરકાયદેસર દવાનું વેચાણ, ડુપ્લિકેશન અને ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ બંધ સહિતની વિવિધ માંગણીઓને લઈને 20 મેના રોજ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે પોરબંદર મેડિકલ એસોસિએશન અને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન આ હડતાળમાં જોડાશે, જેને લઈને પોરબંદર જિલ્લામાં ઉપલબ્ધ 150થી 160 મેડિકલ સંચાલકો આ હડતાળમાં જોડાશે, જેથી આ તમામ મેડિકલો એક દિવસ બંધ રાખવામાં આવશે। આ બંધ માટે આજે એક ખાસ બેઠક મળી હતી, જેમાં પ્રમુખ રાજદીપસિંહ જેઠવા, ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી, સેક્રેટરી નિખિલભાઈ પારેખ, શૈલેષભાઈ દલસાણિયા, રાજુભાઈ ગિરાજ અને જિગ્નેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર મેડિકલ એસોસિએશનના પ્રમુખ। અમે આવતીકાલે 20મી તારીખે 20/5ના રોજ ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર ભારતની અંદર બધા કેમિસ્ટ અને હોલસેલર બંધની એક અમે હડતાલ જાહેર કરી છે। તો ખાસ તો આવતીકાલે પોરબંદર જિલ્લાની અંદર બધા મેડિકલો બંધ રહેશે અને સરકારશ્રીના સૂચન અને અમારા એસોસિએશનમાં કોઈ પણ પેશન્ટ હેરાન ન થાય, એનો અહિત ન થાય, એને કંઈ તકલીફ ન થાય, એના માટે અમારા અમુક મેડિકલ ખુલ્લા રહેશે, બાકી બધા મેડિકલ બંધ રહેશે। અને આ મેડિકલ બંધ રહેશે, આખો દિવસ બંધ રહેશે, એટલે તમામે કોઈના દવા લેવાની હોય તો આજના દિવસે એ દવા લઈ લે, કારણ કે આવતીકાલ સવારથી પોરબંદર જિલ્લાના બધા મેડિકલ બંધ હશે। બંધનું કારણ અમારે સરકારશ્રીને એક જ નમ્ર અપીલ છે અમારી કે ઓનલાઈન જે દવા છે, ઓનલાઈન દવાનું વેચાણ દિવસે દિવસે વધતું જાય છે અને દિવસે દિવસે ઓનલાઈન વેચાણ થાય છે, એની પાછળનું કારણ એમાં એટલું મોટું ડિસ્કાઉન્ટ આવે છે કે જે આખા ઇન્ડિયાના જે દવાના વેપારીઓ છે, એ વેપારીઓનું એટલું એમાં કોઈ એટલું છે નહીં, એની કોઈ એટલી આવક નથી। જે અમને મળે છે અંદરથી, એમાં અમુક ટકા લેખે અમને જે મળતું હોય, માની લો તમારું 15% કે 18% કે 20% અમને મળે છે કમિશન, એ અમે વેચીને જે બધા દુકાનના ધંધાર્થીઓ ધંધો ચલાવે છે એનાથી ડબલ અને એનાથી પણ વધારે ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ મળે છે। તો આ ક્યાંય મેચ થતું નથી। બીજા નંબરની અંદર કે દિવસે દિવસે આપણે ન્યૂઝમાં, પેપરમાં બધી જગ્યાએ જોતા જાય છે કે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે ડુપ્લિકેશનનું વધતું જાય છે ભારતની અંદર। દવા, હાર્ટને રિલેટેડ, બ્લડ પ્રેશરને રિલેટેડ દવાઓ બધી ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેશન, એની પાછળનું પણ કારણ આવી ઓનલાઈન સ્કીમો મળે છે। અને તમામ ગ્રાહકોને અમે કહીએ છીએ કે જ્યાં મોટા બોર્ડ માર્યા હોય અને મોટા મોટા તમને ડિસ્કાઉન્ટ આપતા હોય 10%, 15%, 18%, 20%, એવાથી સાવચેત રહેજો, કારણ કે ડુપ્લિકેશન વાળા છે એ ઓલા એનો ગાળો ઘટાડી અને પોતે એનો ધંધો ચલાવવો છે, એટલે ડુપ્લિકેશન વાળા એવાનો કોન્ટેક્ટ કરે છે કે ભાઈ તું આટલું બધું ડિસ્કાઉન્ટ આપે તો હું તને વધારે સસ્તી દવા આપું, એટલે એવા બોર્ડ વાળા એવી દવાઓ રાખે છે અને એને પણ બિચારાને ખબર નથી હોતી કે આમાં ડુપ્લિકેટ આવી ગઈ છે। અને આપણે ખૂબ રાજી થઈને એવું વિચારીએ છીએ કે 3000ની દવા મને 2600માં મળી, 2700 મને ફાયદો મળ્યો। ખાસ ફાયદા કરતા નમ્ર અપીલ છે, તમે ક્યાંય પણ થી લ્યો, ઓથોરાઇઝ મેડિકલ હોય કે જે મેડિકલ કાયદેસર રીતના ચાલતો હોય, જે મેડિકલની અંદર કાયદેસર રીતના સારી કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટમાંથી જ માલ આવતો હોય, એટલે અમારી નમ્ર અપીલ છે દરેક વ્યક્તિને કે તમારા શરીર માટે તમે નાના મોટી દવાનો ખર્ચ જોઈ અને લોભામણી લાલચોમાં ના આવો। અને આ જગ્યાએ તમે જુઓ 5 વર્ષ પહેલા આવું નહોતું, પણ સૌથી વધારે છેલ્લા 5 વર્ષમાં ડુપ્લિકેશન વધ્યું, પાછળનું કારણ શું છે કે પેશન્ટ અને પેશન્ટના જે સગા છે, ઘરના છે, એને ખબર જ નથી કે હું કેટલું બધું છેતરાવ છું। આ ડુપ્લિકેશનનું જોર વધ્યું છે, ડિસ્કાઉન્ટના મોટા મોટા બોર્ડ મારીને વેચાણ થાય છે અને ઓનલાઈનના ડિસ્કાઉન્ટના વેચાણમાં થાય છે, જેથી કરીને આખા ભારત દેશના વેપારીઓ, જેટલા દવાના વેપારીઓ છે કે જે કોવિડના ટાઈમમાં ઘરે દવા પહોંચાડતા હતા, કોવિડના ટાઈમમાં મદદરૂપ થયા હતા, એ આજે ઓનલાઈન વાળા ત્યારે હતા નહીં, અને આ જેવી ઓનલાઈન વાળા લોકલ મેડિકલ સ્ટોર કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપે છે, એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ખોટું થતું જ હોય। અમારી બંધ કરીને સરકાર પાસે માગણી એ છે કે આ ખાસ તો જે 2018થી જે નિયમ આવ્યો તો ઓનલાઈન દવા મળે, જે અમારા ખ્યાલથી કોઈ દેશની અંદર ઓનલાઈન દવા મળતી નથી, તો આ ઓનલાઈન દવાનું વેચાણ જ સરકારે બંધ કરાવવું જોઈએ। અને બીજા નંબરની અંદર કે દવા
માં વધારે ડિસ્કાઉન્ટ આ ટાઈપના મેડિકલોની અંદર ખાસ અમે તો પેશન્ટને કહીએ છીએ કે તમારી લખેલી સ્ટાન્ડર્ડ દવા હોય છે એની અંદર એક જેનરિક દવા નાખી દે છે કે એ જેનરિક દવાને લીધે એનો ગાળો વધી જાય અને પછી તમને એમ કે હું ડિસ્કાઉન્ટ કરી દઉં છું. એટલે તમે ક્યાંય પણ મેડિકલે જાઓ ને તમારી દવા એમ કે હું બદલાવી દઉં તમને વધારે ડિસ્કાઉન્ટ કરી દઉં તો એવી દવાઓ લેતા નહીં. એને એવું કહેજો કે જે લખી છે એ જ દવા અને વધુમાં ડિસ્કાઉન્ટની તમને લાલચ અથવા મેડિકલમાં બોર્ડ મારેલા હોય એવા વ્યક્તિઓથી સાવચેત રહેજો કારણ કે સૌથી વધારે ડિસ્કાઉન્ટ આપે છે ને ત્યાં પ્રોપોસર ડુપ્લિકેશનનો થયો છે. એના માટે જ અમે બંધનું એલાન કર્યું છે. પોરબંદર મેડિકલ એસોસિએશન દ્વારા દર્દીઓની સુવિધા માટે તેમજ ઇમરજન્સી દવા ઉપલબ્ધ રહે તે માટે 4 જેટલી મેડિકલો ખુલ્લી રાખવામાં